દીકરાએ પિતાની વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા ને એના બોધ પાઠની આ જયંતીલાલ ચૌહાણે કરેલી ખૂબ જ સરસ વાત છે કે શીલાને ગામડામાં શિક્ષિકા તરીકે નિમણૂક મળી. બાજુના મોટા ગામમાં રહી ત્યાંથી બસમાં આવજા કરવાનું એને ગોઠવ્યું હતું. પછી તો સરપંચના નાના દીકરા ચંપક સાથે બસમાં આવવા જવામાં પરિચય થયો, વધ્યો, પ્રેમમાં ફેરવાયો અને બંનેએ જીવનસાથી બનવાના કોલ પણ આપ્યા. પણ ખૂબ પૈસાદાર મોટા જમીનદાર, રાજકારણ અને સરકારી કચેરીઓમાં વગ ધરાવતા સરપંચને એ પસંદ ના પડ્યું. વગનો ઉપયોગ કરી અને શીલાની બદલી દૂરના ગામમાં કરાવી દીધી. તો એ બેયનું હળવા મળવાનું ચાલુ જ રહ્યું. પછી તો ચંપકે ઘરમાં લગ્નની વાત મૂકી તો જવાબ મળ્યો કે એ છોકરી આ ઘરની વહુ બની જ નહીં શકે. તું એને પરણીશ ને તો આ ઘર પણ તારા માટે બંધ થઈ જશે. છતાં એ બંને લગ્ન કરી લીધા. ચંપકે શીલાની નોકરીવાળા ગામમાં નાની દુકાન કરી અને રહેવા મકાન ભાડે પણ રાખી લીધું. સમય વીતતો ગયો. ચંપકને મા બાપ સાથે સંબંધ સાવ તૂટી ગયો. પણ એનો ઘર સંસાર આમ સુખી હતો. શીલા એક પુત્રીની માતા બની રૂપાળી ઢીંગલી જેવી અનુશ્રી 3 વર્ષની થવા આવી હવે તો. આ તરફ સરપંચ બીમાર રહેવા લાગ્યા. દીકરાનો વિયોગ સતાવતો હતો, છતાં એ જીદ તો છોડતા જ ન હતા કે એ મા દીકરીને છોડીને પાછો આવતો રહે ને તો જ સંપત્તિમાં હું એને ભાગ આપીશ. પછી તો એણે પોતાની વગના એક ગુરુને ચંપકને સમજાવવાનું કામ પણ સોંપ્યું. એણે રામ, શ્રવણ એવા પિતૃભક્તોના દાખલા આપી ચંપકને ગળે ઉતરાવ્યું કે પૈસા હશે ને તો પત્ની, દીકરી બીજા પણ મળશે, મા બાપ નહીં મળે. થોડુંક મન કઠણ રાખી અને પાછો વળી જા. બીમાર પિતાની વાત તું માની લે. એ 2-3 દિવસ વિચારતો રહ્યો. અંતે એક કારસો ગોઠવ્યો કે શીલા ક્યારેય ગિરનાર ચડી ન હતી. તે અવારનવાર ત્યાં જવાની વાત કરતી હતી. ચંપકે મનોમન નક્કી કર્યું કે આ બેયને ગિરનાર પર લઈ જવાશે. ભેરો જપ અને એ તરફના રસ્તે માણસોની અવરજવર પણ ઓછી હોય છે. ત્યાંથી ખડકાળ જગ્યાઓથી બેયને ખીણમાં ધકેલી દેવાશે. અકસ્માતે પગ લપસી જવાનું બહાનું ચાલી જશે અને પોતાની મિલકતમાં ભાગ પણ મળી જશે. પછી તો ગિરનાર જવાની વાતથી શીલા ખુશ થઈ ગઈ. તરત જ આમ તૈયારી કરી લીધી. બીજે જ દિવસે ગિરનાર ચડ્યા. ચંપકે બેયને ભેરો જપને રસ્તે લઈ ગયો. કારસો અમલમાં મૂકવાની વેતરણ મનમાં આમ આકાર લેવા માંડી હતી. અનુશ્રીને ભૂખ લાગી હતી. નાસ્તો કરવા બેઠા. અનુશ્રી આમ આનંદમાં મસ્તી કરતી હતી. શીલા એને થેપલાના ટુકડા દહીંમાં બોળીને ખવડાવતી હતી. તો એ પણ સામે શીલાને ખવડાવતી હતી. એમાં એ દહીંવાળો થેપલાનો ટુકડો લઈ ચંપક પાસે ગઈ કે પપ્પા મોઢું ખોલો, તમને પણ હું ખવડાવું. અને અચાનક જ ચંપકે એને છાતીએ ભીસી લીધી. એ મોટેથી આમ રડી પડ્યો. આમ શીલા ગભરાઈ ગઈ કે તમે જલ્દી કંઈક બોલો, છાતીમાં દુખે છે, થાક લાગ્યો છે, તમને શું થાય છે? એ પાસે બેસીને પતિની પીઠ પંપાળવા લાગી. ચંપકે આમ કંઈ થયું નથી ને એવો ઈશારો કર્યો, પણ આમ સારી વાર રોતો રહ્યો. અને શીલાએ પાણી પાયું. એ રોતા જ બોલ્યો કે હું માણસ નથી, હું રાક્ષસ છું. મિલકતના ભાગ માટે તમને બેયને આ ખીણમાં નાખી દેવા લાવ્યો છું. શીલા, હું તારા પ્રેમને લાયક નથી. જમીન ખોરડા માટે કરોડો દેતાય ના મળે ને એવી મારી દીકરીને જ મારી નાખવા હું તૈયાર થયો છું. હે ભગવાન, હું માફીને પણ લાયક નથી. મને ભયંકર નરક આપજે. શીલાએ સાંત્વના આપ્યું કે દુઃખી ન થાઓ. ક્યારેક એવા નબળા વિચાર પણ આવી જાય. ભગવાને ધાર્યું હશે ને તો આપણને કોઈ પણ જુદા નહીં કરી શકે. ચાલો આપણે ભૈરવજપ જોવા જઈએ હવે. ત્રણેય ભૈરવજપની નજીક ગયા. શીલાએ અનુશ્રીનો હાથ પકડી લીધો અને બોલી કે બાપ રે, કેટલી ઊંડી ખીણ છે, મને તો બહુ બીક લાગે છે. એમ કહીને પતિની આગળ આમ સાવ અકડીને ઊભી રહી ગઈ. ચંપકે એના 2 ખંભે હાથ રાખ્યા. શીલા, આપણી સાચી સંપત્તિ આ અનુશ્રી છે અને સ્વર્ગ આપણું નાનકડું ઘર છે. પછી તો બંનેના ચહેરા પર સ્મિત હતું. અચાનક આમ એક ઠંડી વાયુ લહેરી આવી. શીલાની એક લટ ઉડીને ચંપકના ગાલ પર આમ ગલીપચી કરવા લાગી. એવું લાગતું હતું કે પ્રકૃતિ પણ પ્રસન્ન થઈ અને ત્રણેયને સુખી જીવનના શુભાશીષ આપી રહી છે. ધન્યવાદ.